અમે મોટા થતા ગયા. મોટા એટલે મનના મોટા થતા ગયા. श्री सब्जीभाई धनजीभाई ढोलकिया समाज सेवा। तो जल उत्सव का आयोजन सूरत के डायमंड बिजनेस में नाम कमाने वाले सब्जीभाई ढोलकिया के फाउंडेशन ने किया। अमरेली में हुए जल उत्सव के दौरान जल संरक्षण और झीलों के संरक्षण को लेकर लोगों में जागरूकता बढ़ाई गई। સૌના લોકલાડીલા આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું નમન પ્રણામ કરું છું. એક સરોવરમાંથી 155 સરોવરની ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો. બધાએ ભાગીદારી કરી. મારા ઢોળકિયા પરિવારે તેના મોટા સ્કેલ પર એને ઉપાડ્યું. નદીઓને જીવતી કરી. મેં એમને કહ્યું કે મારા ગુજરાતમાં એટલું બધા પાણીદાર લોકો છે ને, એક વાર જો પાણી મળી ગયું ને તો મારું આખું ગુજરાત પાણીદાર થઈ જાય. અને હું અમારા સબજીબેને કહું કે આપણે હવે સુરત જવાનું બંધ કરો અને પાણી કર્યા કરો. બહુ સુરત કર્યું. હવે માટી ઉપાડો અને ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડો. થેન્ક યુ. તમારા બધાની અપેક્ષા, આશા, એક્સાઇટમેન્ટ છે. કારણ કે તમે વેપારી છો અને વેપારીને જ્યાં પણ મોકો મળે તો લાભ લઈ લેવો જોઈએ. આને જ મોટો વેપારી કહેવાય. આપણા સમયનો આપણે 100% ઉપયોગ કરવો જોઈએ. આને જ વેપારી કહેવાય. આપણા પૈસાનો પણ 100% ઉપયોગ કરવો જોઈએ. અને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આપણી લાઈફનો પણ મેક્સિમમ ઉપયોગ થવો જોઈએ. આ લાઈફ શેના માટે મળી છે બધું વાતમાં આવી જાય. મને બહુ આનંદ છે કે એક બિઝનેસની બુક છે અને 3 જણ 4 જણને સાંભળ્યા. એમાં પણ મને સારી એવી પ્રેરણા મળી કે બહુ સરસ આઈડિયા છે કે લોકો બીજાને કેવી રીતે મદદ કરી શકે અને બીજામાંથી કેવી રીતે શીખી શકે અને પોતાનો ધંધો કેવી રીતે વધારી શકે. હું જનરલ આવતો હોઉં એનું એક રીઝન એ પણ હોય છે કે આ એક સેવા છે, બિઝનેસ છે. એમાં આપણા વિચારો છે, આપણી આદત છે, આપણો સ્વભાવ છે. આપણે જયારે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ તો ધંધો બાય પ્રોડક્ટ છે, ઓટોમેટિક વધે છે. તમે જયારે આવું વિચારો છો કે ઘણાને ગોતવું પડતું હોય છે કે મારે કેમ બીજા લેવા. ઘણાને પ્રોડક્ટની ખબર હોતી નથી, ઘણાને માણસની ખબર હોતી નથી, જેની 2 જગ્યાએ 3 જગ્યાએ છેતરાય પછી આઈડિયા આવે છે. આ બહુ સરસ છે કોન્સેપ્ટ. એટલે હું પણ એમાં એટલા માટે આવતો હોઉં અને આવું છું. મિત્રો, આપણે બધા સફળ થવું છે, સક્સેસ થવું છે અને આરે સુખી પણ થવું છે. આ જ આપણો પર્પઝ હોય છે. ઘણીવાર સફળ થવામાં દુઃખ આવી જતું હોય છે. હવે સફળ થઈને દુઃખી તો થવું હોતું નથી, પણ સફળતાને દાવ પર લગાવી, દુઃખને દાવ પર, સુખને દાવ પર લગાવી અને સફળતા આપણે મેળવીએ છીએ. તેથી દુઃખ જ આવે છે. આપણી પ્રાયોરિટી ખબર નથી રહેતી.
મેં જીવનમાં પ્રેક્ટિકલી કર્યું છે ને પ્રેક્ટિકલી અનુભવ્યું છે એટલે હું બાય બર્થ સમજો કોઈ મને કોઈ એવા મોટિવેટર નહીં મળેલા. ખાલી વિઝ્યુલાઇઝેશન માટે 2002માં જીતેન્દ્ર હડિયાનું મેં વિઝ્યુલાઇઝેશન કરેલું. જ્યારે મારું 2002માં કદાચ 75-70 કરોડનું એક્સપોર્ટ હતું ત્યારે મેં લખેલું અને વિચારેલું. એને એમ કીધેલું તમારે જે કરવું છે એ લખી નાખો અને રોજે તમારી સામે હોવું જોઈએ. આપણી ઈચ્છાઓ તો આપણી પુષ્કળ હોય છે. ખરેખર આપણી ઈચ્છાઓ આપણે લખી નથી શકતા. ઘણી સાચી હોય, સારી હોય અને ઘણી એવી હોય કે સારી ન હોય એટલે લખતા નહીં. લખવા બેસીને એટલે સારી જ લખી, બોલી ન લખી. પણ હું તમને એનું હોતે ને એક્ઝામ્પલ દઈશ. તમે લખી નાખો તમારે જે કરવું છે સ્ટેપ બાય સ્ટેપ. વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, 15 વર્ષ, 25 વર્ષ. મેં 2002માં લખેલું. તમને સરપ્રાઈઝ લાગશે, મારી પાસે લખાણ બી છે. કઈ વિદેશ કદાચ હશે, આમાં મૂકશે ગોલ સેટ, તમને આનંદ થશે. આવી જ રીતે 50-60 જણનો પ્રોગ્રામ કરેલો અને હું એ પ્રોગ્રામ સાંભળવા ગયેલો અને મને વાત બેસી ગઈ. કારણ કે હું આમ સપના 18 વર્ષની ઉંમરેથી મેં સપનું જોયું હતું અને એના તરફ હું આગળ વધતો હતો. કારણ કે બાળપણમાં મને મારી મમ્મીએ કીધેલું તું મોટો માણા બનજે, સારો માણા બનજે, પૈસાવાળો બનજે. એટલે માનું કહ્યું બધા માને અને આ માની એક જીદ હતી. હું તો 12 વર્ષે 13 વર્ષે સુરત આવી ગયો. 4-5 વર્ષ તો હું રોતો રહ્યો, ધક્કા ખાતો ગયો, આવતો ગયો, જાતો ગયો, આવતો ગયો, જાતો ગયો. પણ મમ્મી પાછી ધક્કો મારે અને પાછો સુરત આવું. 18 વર્ષે નક્કી કર્યું કે મમ્મીને પૈસાની ભૂખ છે, એકવાર હું પૈસા કમાઈને દઈ દઉં. મોટો માણસનું મેં બહુ વિચાર્યું નહીં, પણ મમ્મીના 3 થોટ હતા. સારો માણસ બનજે, મોટો માણસ બનજે અને પૈસાવાળો બનજે. હવે પૈસાવાળો હોય એ સારો હોય એવું જરૂરી નથી, સારો હોય એ પૈસાવાળો હોય એવું જરૂરી નથી. ઓકે, નામ હોય અને પૈસા હોય એ જરૂરી નથી. નામ તો લુખાનું પણ હોય તો સારાનું નામ હોય એ પણ. આ કહીને હેઝ એ ટુડે માના શબ્દો હિસાબે મેનેજ કર્યા છે. અને એ અભણમાં આપણા બધાના ઘરમાં એક પાત્ર એવું છે, એક અભણ માએ કેવડું મોટું સપનું આપ્યું કે જિંદગી લાગી જાય એને સાકાર કરવામાં. અને કેટલું મોટું સારો માણસ, મોટો માણસ ને પૈસાવાળો, બધા જ ધર્મના પુસ્તક તમે કાઢી નાખજો, આ 3 શબ્દોમાં જ બધું સંતો આખી જિંદગી શીખવાડે. એ અભણમાં કેવું મંત્ર, એ આ નાભીમાંથી નીકળેલું. જેમ નાભીમાંથી આશીર્વાદ નીકળે ને, મોતને ફેરવી નાખે, તમારું નસીબ ફેરવી નાખે. એમ નાભીમાંથી આ માના શબ્દો આજ સુધી. જયારે પદ્મશ્રી મળ્યો ને ત્યારે મેં મારી મમ્મીને કીધું 2023માં કે મોટો માણસ તો હું થઈ ગયો તો બરાબર છે, સારો તો હતો, એ તો તમને બધાને ખબર છે, તમને ન ખબર હોય મને તો ખબર છે. અને નામ પદ્મશ્રી વખતે ઇન્ડસ્ટ્રીમાં 200 વર્ષની હિસ્ટ્રીમાં કોઈ હીરાના ડાયમંડ વાળાને વિશ્વમાં પદ્મશ્રી મળ્યો હોય એવો પહેલો કેસ અમારો હતો. મેં નવીને કીધું આ તારું 3જું સપનું પૂરું થઈ ગયું, નામ થઈ ગયું, પદ્મશ્રી મળી ગયો. હવે મારું સપનું ચાલુ થાય. અત્યાર લગી તો મેં મમ્મીનું સપનું પૂરું કર્યું છે, હવે મારું સપનું છે એ પણ આવી જાય વાતમાં હું કહેશ. એટલે વિઝ્યુલાઇઝેશનની આમે હું શ્રદ્ધા સાથે તો 2002 સુધી તો પહોંચ્યો જ તો. મોટો માણસ, સારો માણસ, સારો મોટો માણસ. પેલા એવી મને ઇન્ફોર્મેશન હતી કે મોટા માણસને ટાઈલ હોય ને એટલે ટાઈલ મારી આમ ઘસી થઈ ગઈ ટાઈલ હોય. પછી મોટા માણસ ફાઇન હોય કે હું કાચમાં ઉભો રહીને ફાઇન ફૂલાવતો હતો, ફાઇન જ થઈ ગયો. આટલા સપના જોયા હતા. મોટા માણસની પર્સનાલિટી કેવી હોય, મોટા માણસના લક્ષણ કેવા હોય, મોટા માણસ ડિસિઝન કેવા લે, મોટા માણસ શું કામ કરે છે, મોટા માણસ કેટલી મહેનત કરે છે, આ બધું ભૂત હતું. 18 વર્ષની ઉંમરથી આ ભૂત ચડેલું હતું. ત્યારે 2022માં જીતેન્દ્ર હડિયા મળ્યા
એટલે મારા સપનાને વેગ મળી ગયો, સર્ટિફિકેટ મળી ગયું, રેફરન્સ મળી ગયો. ભણ્યા લીખા એટલો સારો પ્રોગ્રામ કરે એટલે અમે તો અભણ હતા, એક નાના ભરોસે હાલતા હતા. પણ આ એજ્યુકેશનનું વિઝ્યુલાઇઝેશનનું ડોક્ટર જીતેન્દ્ર હડિયાના કારણે મને બુસ્ટર મળી ગયું અને મેં લખી દીધું. મેં લખેલું છે, તમને બહુ મજા આવશે. હા, લગાડે છે, હમણાં લગાડશે. મેં લખેલું હતું એટલે એ લખેલા પ્રમાણે અત્યારે હાલ 62 વર્ષની ઉંમર છે અને પૈસા તો ઘણા લોકો પાસે છે, નાની કરતા ઘણા બધા સક્સેસ લોકો ઘણા છે. પણ હું એટલું કહી શકું કે હું પૈસા ઓછા છે કે જ્યાદા છે કોઈના કોઈ ગણવાનું નથી અને કોઈ બતાવવાનું નથી. જો પણ હું એટલું તમને જરૂર કહી દઉં, હેપી મારી જેવું કોઈ કદાચ નહીં હોય, કોઈ નહીં. એટલું હું ફીલ કરાવી શકું, કારણ કે પૈસાની સાથે સાથે હેપીનેસ ટકતી નથી ને હેપીનેસને દાવ પર ઘણી વાર આપણે લગાવી દઈએ છીએ. એટલે સુખ અને આ બેને મેચ કરવું, બાજરાનો રોટલો શેરડીનું બટકું હારે ખાવું એવું છે. પણ પોસિબલ છે તો ત્યારે મેં લખ્યું 5 વર્ષમાં, ત્યારે 70-75 કરોડનું એક્સપોર્ટ હતું, આવતા 5 વર્ષમાં એટલે 2007માં કે અમારી કંપની ડાયમંડમાં નંબર 1 પર હશે, એવું લખ્યું હતું. હરિકૃષ્ણ ડાયમંડમાં નંબર 1 પર હશે. બીજા 5 વર્ષમાં સુરત ને મુંબઈમાં નંબર 1 પર હશે, એવું લખ્યું હતું, એટલે 2012માં. પછીના 5 વર્ષમાં ઇન્ટરનેશનલ નંબર 1 પર હશે, એટલે 2017માં. પછીના 10 વર્ષ એટલે 25 વર્ષ પછી ગેપ પાડી દીધો, એટલે 2027માં વર્લ્ડમાં હીરામાં તો નંબર 1 હશે, પણ સોશિયલ પણ નંબર 1 હશે. આ શબ્દ ક્યાંથી આવ્યો? હીરામાં તો હશે પણ સોશિયલ હશે. 2027 બાકી છે અને સોશિયલમાં નંબર 1 બની ગયા. પાણીના કારણે પદ્મશ્રી મળ્યો. નરેન્દ્રભાઈ 2017નું સરોવરે ઓપનિંગ કર્યું, 2017ની ફેક્ટરીનું ઓપનિંગ કર્યું અને 2017માં પાછું સરોવરનું બીજું એક ઓપનિંગ કર્યું વર્ચ્યુઅલ, અને 2000 અત્યારે ફિઝિકલી આવી, ગામડે આવી અને સરોવરનું ઓપનિંગ કર્યું ગયા વર્ષે અને લગ્નમાં પણ આવ્યા. બીકોઝ પણ વિશ્વમાં બધાને એમ છે આ ગામડામાં પહેલી વાર 100 વર્ષમાં કોઈ પીએમ આવ્યા અને આ 5 વર્ષથી નરેન્દ્રભાઈને કહેતો હતો ભારત માતાનું સરોવર આપને ઓપનિંગ કરવાનું છે. એના માટે બાકી રાખ્યું હતું, 5 વર્ષથી બની ચૂક્યું હતું. ભારત માતા સરોવર ઈ જ ઓપનિંગ કરે એવી જીદ હતી. અને અનફોર્ચ્યુનેટલી તમારે ઇંગ્લિશમાં કહેવાય કે મારે દીકરાના લગ્ન પણ બાકી હતા, એટલે મેં 2 વાતને હારે મૂકી કે 7 વર્ષથી આ બધું સ્પષ્ટ જે અત્યારે નરેન્દ્રભાઈ હતા, નરેન્દ્રભાઈ હોય એટલું એનર્જીથી બોલવું, હવા નીકળી જાય. હેલો, પાછા કે તારે જે બોલવાનો છો એ લખીને આપો. હવે હું લખીને બોલાય માટે વાયેલો નહીં, એટલા શબ્દો બોલવાના અને એટલું લેવાનું દિલ્હી છે તમે જે બોલવાના છો. એટલે કીધું આ તો મને 17 વાર તો પ્રેક્ટિસ કરવી પડી કે મારે બોલવાની, કે હું વાંચીને બોલવા ટેવાયેલો નથી, તમારી એનર્જી જતી રહે. એટલે મેં એનર્જી સાથે બોલ્યો. પણ કહેવાનો ભાવાર્થ છે કે એનર્જી સાથે એટલે બોલી શકાય છે, એનર્જી સાથે એટલે લાવી શકાય છે, એનર્જી સાથે એટલે કહી શકાય છે કે પોઝિટિવલી તમે જયારે સંકલ્પ કરો છો બહુ ફાસ્ટ સિદ્ધ થાય છે. તમારા સ્વાર્થના સંકલ્પો તમે કહી નથી શકતા અને સિદ્ધ નથી થતા. તો મેં આવી રીતે લખેલું છે 5 વર્ષના લાંબા ગાળાના 2002 હરિકૃષ્ણ. હવે આમાંથી બહુ મહત્વની વાત હું તમને સમજાવું. 10 થી 20 અને 20 થી 25 દુનિયામાં
પ્રથમ નંબર સામાજિક પણ બનશે. અમે સામાજિક તો બની ગયા ને. હલો, હવે પૈસા અને બહુ મતલબ નથી, કારણ કે હવે ગોલ બદલાઈ ગયો છે. હવે ભારતના એન્વાયરમેન્ટના, નેચરના કેવી રીતે પ્રશ્ન સોલ્વ કરી શકીએ એ સપના છે. કહેવાનો મારો ભાવ અર્થ છે કે જયારે અંદરથી તો પોઝિટિવ થિંકિંગ હોવું જોઈએ. જો આમાં લખેલું છે હરિકૃષ્ણ, હું નહીં. કોણ નંબર 1 છે? હરિકૃષ્ણ. હું નહીં. જો હું આવી ગયો તો અહમ આવી જાય, ઈગો આવી જાય. હવે આ કુદરતે લખેલું છે, એટલી બધી બુદ્ધિ નહોતી 2002 કે હરિકૃષ્ણ લખો, સામાજિક લેવલે પણ લખો. જ્યારે તમે શુભ ભાવ સાથે, સારા સંકલ્પ સાથે, બીજાનું ભલું કરવાના હિત સાથે તમારો ગોલ હોય છે, ત્યારે નેચરની શક્તિ તમને કામે લાગે. આટલી બધી મને સમજણ નહીં હતી કે સામાજિક લેવલે લખીએ. અને આ જ વસ્તુ નરેન્દ્રભાઈ 2017માં જો સંજોગો કેવી રીતે કામ કરે છે, કુદરત કેવી રીતે મદદ કરે છે, હું કામ આપણે સક્સેસ જઈએ. 2017માં ડાયમંડની ફેક્ટરી ઓપનિંગ કરવા આવ્યા ત્યારે એને અમે એમ કીધું કે આમાં તમારા હસ્તાક્ષર લખી આપો. શુભેચ્છા લખવાનું કહીએ ને, એને શુભેચ્છા લખી. ડાયમંડના ડાયમંડ તો 6 ફૂટનો એના કોર્નર ઉપર માં ભારતી વિશ્વભરમાં હીરાની જેમ ચમકતી રહે, માનવ કલ્યાણની ઊંચાઈ પ્રાપ્ત કરે. હરિકૃષ્ણ એક્સપોર્ટ નરેન્દ્રભાઈ માનવ કલ્યાણ. હવે હીરાનું ઓપનિંગ કરવા આવ્યા અને એને લખ્યું માનવ કલ્યાણની ઊંચાઈ પ્રાપ્ત કરે. અને એને શું લેવા દેવા છે? બ્રહ્મ શબ્દ થઈ ગયા. એવી રીતે કોઈ પણના બ્રહ્મ શબ્દ આપણામાં ફળીભૂત થાય છે. આપણે પૈસા શેના માટે કમાવા છે? ગોલ શું છે? સપનું શું છે? પૈસા તો ઘણા કમાણા છે, પણ મારું સપનું પહેલેથી નતું. મારો સ્વભાવ હતો, મને બાય બસ આ હતું જીતેન્દ્રભાઈ હડિયામાંથી મેં જ્યાં હું છું અત્યારે હાલ ઉભો છું એ સપના 2000માં લખેલા હતા અને એ પ્રમાણે મારી ગાડી હાલે છે. 2000 પદ્મશ્રી મેળવ્યા, મધરનું સપનું પૂરું થયું. પછી મેં મારું સપનું કીધું કે હવે પાણી માટે અને પ્લાન્ટેશન એટલે કે નેચર માટે કામ કરવું છે. હું કામ નેચર માટે કરવું જોઈએ? આ મારું એનાલિસિસ છે. તમે બિઝનેસમેન છો, આપણા બધા સપના હોવા જોઈએ. ભગવાને આપણને પૈસા આપ્યા. અમે લોકો જન્મથી જ 10મો ભાગ કાઢતા, જ્યારથી સુરત આવ્યા ત્યારથી કમાણીનો 10મો ભાગ કાઢતા. ભગવાને કીધું બહુ સારી સ્થિતિ હોય તો 10 કાઢવાનો અને બહુ મોડી સ્થિતિ હોય તો 20મો કાઢવાનો. 20મો એટલે 5%, ભાગ્યા 5 કરવાનો. 10મો એટલે 10%. આપણે 10મો કાઢતા એટલે અમારી પાસે બજેટ હતું. 2007માં મંદી આવી, ભયંકર મંદી આવી, ફેક્ટરી બંધ હતી. તો ભગવાનના પૈસા તો પડ્યા હતા એટલે સૌરાષ્ટ્રમાં જઈને 5 સરોવર બનાવ્યા નાના નાના 2007માં મંદીમાં. મારી મધર એમ કહેતી તો અત્યારે યાર ધંધો બનશે અને તું પૈસા વાપરે છે. મેં કીધું પૈસા તો આ ભગવાનના છે, આપણા નથી. અને નથી લાગતું કે આપણે પુણ્ય કરવાની જરૂર છે? પૈસા ખૂટવા કેમ મળ્યા? આપણો ધંધો કેમ બંધ થઈ ગયો? એટલે હું એને સમજાવું પુણ્ય ખૂટી ગયું છે, થોડું ભેગું કરવું જોઈએ નવરાત્રી એમ કરીને મેં બનાવ્યું. ત્યારે 1.5 કરોડ રૂપિયા ખર્ચેલા 5 સરોવરમાં 2007માં. ભગવાનના પૈસા તો હતા, એ ભાગ હતો. એટલે આપણી જાતે આપણને છેતરે છે પૈસા થાય પછી. પેલા આપણે બધી વાતો કરી, આમ થાય હું આમ કરી દઉં, આમ થાય હું આમ કરી દઉં. અરે મારી પાસે 100 કરોડ હોય તો 100 ડબ્બા તેલ ચડાવું. હનુમાન દાદા સ્વિમિંગ પુલ કરી નાય નહીં ત્યારે હમતી મોર ચડાવે. તને હું કામ બ્લેકમેલિંગ કરે? આવી વાતો થાય છે. પૈસા આવ્યા પછી લોભ થાય, બુદ્ધિ આવી જાય. પૈસા કમાના પછી પરિવારને પૂછવું પડે, બાને પૂછવું પડે, વાઈફને પૂછવું પડે, ભાઈને પૂછવું પડે. અહીંયા દઉં, અહીંયા લખાવું, આ વાપરું, આખા બધાને પૂછો. પૈસા કમાતી વખતે કોઈને નહીં પૂછવાનું. આવા જ જેવા હોય એવા.
કેવા આવે છે એ નહીં વાંધો, કઈ વાંધો નહીં, બધા આવું કર્યું બેટા. ભૂલ કરીને પકડાઈ ગયું હોય તો માં એમ ન કે આ ખોટું કર્યું, પૈસા કમાડો ને લાવો, પણ વાપરવામાં બધાને પૂછવાનું. મેં પહેલેથી આ કારણે 10% ભગવાનના એવો સંકલ્પ કર્યો, અને ત્યાર પછી ટેકનોલોજી આવી, પછી મેં સંકલ્પ કર્યો અને આયોજન કર્યું કે આપણે એમ્પ્લોયને 6% આપશું. મને આઈડિયા આવી ગયો હતો, મનમાં ઘંટડી વાગી ગઈ હતી. આમ તો અમે અભણ, પણ અંતસ્ફૂર્ણા થાય, સંકેત મળે. હું સંકેત શું કામ મળે? સત્કર્મ કરવાથી, સારા ભાવના કારણે ભગવાન આપણી હાજર રહે. સંકલ્પ જયારે ટેકનોલોજીને મેં સમજી, જયારે પ્લાનર મારા ઇન્ડસ્ટ્રીમાં આવ્યા કે આ હીરાને પ્લાનિંગથી પહેલેથી વેલ્યુ નક્કી થઈ જાય, પહેલેથી કલર નક્કી થઈ જાય, પહેલેથી ક્લિયરિટી નક્કી થઈ જાય, સાઇઝ નક્કી થઈ જાય, પ્રાઇસ નક્કી થઈ જાય, એવા પ્લાનિંગ જ આવી ગયા. માણસને મદદ મળવા મળી બધી જ વસ્તુની. ઈ પ્લાનર આવ્યું હીરામાં. તો મેં એને સમજ્યું, હું તો અભણ પણ હું એટલું સમજી ગયો. એટલે હું ઘણી વાર કહું, મને કાંઈ ખબર પડતી નથી, પણ કોને ખબર પડે ઈ મને ખબર પડે. પેલા મેનેજર, અમે બે હીરા ઘસતા હારે. ઈ ભાઈ બહુ કટનો કારીગર હતો, નરેશભાઈ, અને હું હતો ક્વોન્ટિટીનો કારીગર. પહેલો જ મેનેજર ઈ કટના કારીગરને આપણે રાખ્યું, કારણ કે મને ખબર પડતી નથી. કોને ખબર પડે ઈ મને ખબર પડે. ખ્યાલ આવ્યો? જ્યારે હું હીરા શીખ્યો, લેતા શીખ્યો, પ્લાનિંગ કરતા શીખ્યો, ક્લિનિંગ કરતા શીખ્યો, બધા મારા સપોર્ટરો, ભાગીદારો, આ બધાની હું આગળ છું. એવું નથી. એક ભાઈ પ્રશ્ન મને કરેલો કે જીતેન્દ્ર અઢિયા સાહેબનો વિઝ્યુઅલાઇઝેશન કર્યું ત્યારે એ બોલતા કે હું એક દિવસ મારું પ્લેન લઈને પ્રોગ્રામ લેવા આવતો હોઈશ. એટલે ઘણા અત્યારે તો હોય ને 12 પછીની આઈટમ, 13 પછીની આઈટમ, એને જ કામ હોય. તો કે એ પ્લાન કેમ લઈને નથી આવતા? જે લોકો નેગેટિવ માણસો હું વિચારે કે કહેતો તો કેમ ન થયું? ત્યારે હું એમ કહું, જો જીતેન્દ્રભાઈ પ્લેન લઈને આવે ન આવે, એના પ્રોગ્રામ સાંભળીને હું તો પ્લેન લઈને આવું છું. મેં સપનું જોયું હતું, એ મારું સાકાર થયું. તારે એ જોવાની જરૂર નથી. માસ્ટર છે ને એ ભણાવે, એની નીચે બધા એન્જિનિયર ના, આઈએસ ના, આઈપીએસ થાય, એને ભગવાને ભણાવવાનો ડિપાર્ટમેન્ટ આપેલો છે. તમારે એવા પૂડા કાઢવાની જરૂર નથી. એ પૂડા આખી જિંદગી કાઢજો તો આગળ નહીં થાવ. એનામાંથી ગુણ લો. એને કીધું એ સાંભળો. એ આપણામાં નથી. નેગેટિવ વધારે આવી જાય છે. એટલે અમારો ઈ સ્વભાવ હતો. એટલે મેં છે ને, મને ખબર સંકેત થઈ ગયો, અંતસ્ફૂર્ણા થઈ ગઈ. જયારે ટેકનોલોજી આવી ત્યારે મારી પુષ્કળ હતી. ઘણી ટ્રાય કરતા તો સારો કારીગર થાય એટલે બીજો લઈ જાય, થોડોક પગાર વધારીને ત્રીજો લઈ જાય. આ બધી રામાયણ બધાને જ હતી. કાબરીને હારો માણા ટકાની, હારો કારીગર ટકાની આપણે ભાઈ બાપા કરીને ટ્રેન કરીને શીખવાડીને માસ્ટર બનાવીને ત્યાં બીજો લઈ જ જાય. માસીનો છોકરો, મામાનો છોકરો, એક જ કોમ્યુનિટીના બધા. આ બધા પ્રોબ્લેમ હતા. પણ ત્યારે મેં કાયદો કરી દીધો, લખાણ કરી દીધું પાર્ટનરોમાં બધામાં કે આપણે 6% સેલેરી દઈશું. કારણ કે મને એ આઈડિયા આવી ગયો, આ સિસ્ટમ કરશું એટલે વેલ્યુ એડ થશે, એટલે પ્રોફિટ વધશે, પણ પગાર નહીં વધે. આપણે એને મેં શું કર્યું, પગાર એને જોઈન્ટ કરી દીધું વેલ્યુને, કે 10% વેલ્યુ વધારે 1% એને મળે. 1% બ્રેકિંગ ઓછું થાય તો એના જેટલા પૈસા થાય એના 10% એને મળે. ક્વોન્ટિટીના એને મળે, ક્વોલિટીના એને મળે, હારવાર એને મળતા જાય. અને સૌથી સારી સિસ્ટમ એ કરી, આ કરી 2007માં સિસ્ટમ, 2007માં તમે કેલ્ક્યુલેશન કરી લીધો. ત્યારે ડોલર હતો 40 રૂપિયા કે 45 રૂપિયા સામે. કેટલો છે હાથમાં મોબાઈલ જો?
તેદી કેટલો હતો? 45 ને? 45 રૂપિયાનો ડોલર હતો. ડોલરમાં સેલેરી દેવાની, આજે 91 ના હિસાબે સેલેરી થાય છે. કારીગરને કોઈ દી ઘટે જ નહીં પૈસા. તમારે ગણિતમાં સમજાવો. મને એ ખબર હતી દહીં એક આટા નથી આવ્યા પછી, પણ મેં મારી જાતે મન નો સેતરે એવા નિયમ કરી નાખ્યા. લોભ ન થાય, પ્રલોભન ન આવે, લાલચ ન આવે. પૈસા આવ્યા પછી લોભ આવે છે. 6% અમે આજે દઈએ છીએ અને મંદીમાં દીધા હતા. કંપનીએ પ્રોફિટ નહોતો કર્યો. આ છેલ્લા 2007 થી અત્યાર સુધીમાં 2-3 વર્ષ એવા ગયા છે, એક બે આખી ઇન્ડસ્ટ્રીના 1 રૂપિયો પ્રોફિટ ન હોય તોય 6% થી સેલેરી. હવે ₹1,00,000 ઉપરની સેલેરી છે, 50,000 દો તો કોઈ વાંધો નથી. સેલેરીમાં કસ માર્યો નથી 2007 થી લઈ અને અત્યાર સુધીમાં. કારણ કે એ અમે અમારી જાત સાથે કમિટમેન્ટ આપ્યું હતું. ભગવાનનો જેમ 10મો ભાગ ને 20મો ભાગ છે તો અહીંયા સરખી ગયા. કેવી રીતે? 10મો ને 20મો છે ને એટલે 20મો ચાલશે, 5 કરી નાખ્યા, બહુ પૈસા ચાલે. હલો, અમે આ લાલચ નથી રોકી શકાતી. પૈસા ગમે એટલા આવે પણ તમે કમિટમેન્ટ આપી દો. મોટું થવું છે તો મોટું વિચારવું પડશે, મોટું કરવું પડશે, મોટું દેવું પડશે, મોટું જતું કરવું પડશે, મોટું સહન કરવું પડશે. આ બધું લખી નાખો ડિક્શનરીમાં. બાય પ્રોડક્ટ બાકીનું બધું છે, બધું જ આવે છે. મોટું થવા માટે એવરીથિંગ ઇઝ તમારે રિસ્પોન્સિબિલિટી તમારી છે. મોટું બનવું છે અને કંજૂસ રહેવું છે, દેવું કાંઈ નથી. ભગવાનને થોડા છેતરી. તમે કમિટમેન્ટ આપો, તમે કમિટમેન્ટ પોતાની જાતને આપો. લાલચ અને લોભ બહુ ખતરનાક છે. મને ખબર હતી એટલે નિયમમાં કરતા ગયા. અત્યારે અમે છેલ્લો લેટેસ્ટ કોરોનામાં એક નિયમ, હવે તો ધંધો છોકરાઓ કરે, પણ હું શું કરું? જાહેર કરી દઉં, બધાને કહી દઉં, પછી લેક્ચરમાં કહી દઉં, 6,000 કારીગરને કહી દઉં આવું કરવાનું છે. એટલે ઓલા સટકી દો ધંધો કરો. એ છેલ્લો અમે નિયમ કર્યો ને સરપ્રાઈઝ લાગશે. જો સારું કામ કરવાનો વિચાર આવે ને ઓન ધ સ્પોટ કરી લેવાનું. ઘરમાં પૂછવા નહીં જવાનું, કોઈ પૂછવા. સારું કામ માટે વખાણ તો કરવા જ પડશે, ગમશે એ ગમે. વિરોધ થોડો ઘણો થાય પણ ગમતું તો થાય. સારા કામમાં વિરોધ હોય. આપણે એમ કહીએ ને કે અહીંયા પૈસા લખાવા છે, અહીંયા દાન કરવું છે, તો કાંઈ વાંધો નહીં કે કરાય, પણ એની કરતા અહીંયા કરી દે એમ કરી વાત ને આપણને એ પસંદ ન હોય ત્યાં કરવા વાત રહે. ભાઈ પૂછવું જ નહીં. 1 મિનિટમાં નિર્ણય સારા કામનો લેવાનો. 1 સેકન્ડ. ભગવાન સ્વામિનારાયણ, અમે સ્વામિનારાયણ સત્સંગ પાડવું. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા શિક્ષાપત્રીમાં લખીને આપ્યું છે કે શુભ વિચાર માટે 1 મિનિટનો વિલંબ નહીં કરવો. 1 મિનિટ પછી કયો મનમાં થોડ આવી જાય ને વિચાર બદલી જાય, તમે નહીં કરી શકો. સારું કરવા માટે 1 મિનિટનો વિલંબ નહીં કરવો, ડિક્લેર કરી દેવું. દેખા જાય. અમે જયારે જમવાનું 25 વર્ષ પહેલા ચાલુ કર્યું ફેક્ટરીમાં, ત્યારે અમે ઝીણા હીરા બનાવતા, નાના હીરા બનાવતા. એટલે અમારું બજેટ બહુ સિમ્પલ પ્રોફિટ હતો, નાના હીરા બનાવતા. હવે જમવાનું ફેક્ટરીનું 3,000 માણસો ત્યારે કામ કરતા હતા. ફેક્ટરીનું જમવાનું ચાલુ કરવું તો અડધું બજેટ તો વર્ષનું અમારું જમવાનું જતું રહેતું. એટલે ખરડો તો પાસ થાય નહીં, સ્વાભાવિક છે. ક્યાંથી પૈસા કાઢશું, પછી નહીં પોહાય તો શું કરશું, પરોળશે બંધ કરવાનું થાય તો શું કરશું, આપણી નામોશી થાય, પાછું વળવાનું થાય, ફલાણું ઢીકડું, બહુ બધી સરસાઓ થઈ. પણ ભગવાનની કૃપાથી હું ઘરમાં ધંધો સ્ટાર્ટ મેં કર્યો તો ભાઈઓ હતા, મેં વર્કિંગ ભાગીદાર 3 જણને આપ્યા હતા. જે 95માં ભાઈએ કીધું ને કે મારુતિ આપી, એ 3 જણા મારા મેનેજર હતા. 3ને મેં પછી પાર્ટનરશીપ બનાવી નાખ્યા અને હજી મારી આઈએસએ 52,000માં મારુતિ મળી ગઈ. 52,000માં મારુતિમાં આખી લાઈફ મળી ગઈ. 3 જણની આટલી સસ્તી લાઈફ મળે ખરી. આ દીવાનો પ્રતાપ છે. ત્યાર પછી અમે 3 ભાઈઓ અને 4 ભાઈઓ 3 પાર્ટનર, અમે 4 આરામ કરીને 3 બળ કરતા ખાલી મારુતિના કારણે હજી કરે. આ દેવાનો પ્રતાપ છે યાર.
અમે ચારે ભાઈઓ થઈને ગ્રેજ્યુએટ નથી થતા અને 12-15 હજાર કરોડનું એક્સપોર્ટ કરીએ. આ દેવાનો પ્રતાપ છે. અમારે ગોવિંદ કાકા કે ભણેલા તો ભાડે મળે, પૈસા મળે કે નહીં. એટલે એનો અર્થ એ નથી ભણવાની જરૂર નથી, પણ તમે બધું મળે. દેવાની એક દિલ મોટું જોઈએ, મન મોટું જોઈએ, વિચાર મોટો હોવો જોઈએ. એમ જમવાના વખતે બહુ બધી મીટિંગ થઈ, એટલે ત્યારે મેં એક જ લોજિક વાપર્યું, અને આમાં મારો સ્વભાવ હતો. મને કાલે જ પ્રશ્ન પૂછ્યો હતો પોડકાસ્ટ વાળાએ, એટલે અત્યાર સુધી તો સર એ કે તમે પૂછીને ડિસિઝન લો કે તમે પોતે લઈ લો. એટલે અત્યાર લગી તો ડિસિઝન લઈ લીધા છે અને હવે લેવાના બંધ કર્યા છે, કારણ કે પૂછવું પડે. હલો, જે પૂછ્યા વગરનું ડિસિઝન લેવું એ લઉં છું. પાણીના નકરા લઉં છું, ખેતીના લઉં છું, પ્લાન્ટેશનના લઉં છું, સેવાના લઉં છું. આમાં પૂછવું નહીં પડતું, કારણ કે મારી પાસે બજેટ ઇનફ છે. 10મો ભાગ પડ્યો. હલો, કોઈ પૂછવું પડતું નથી, બાકી પૂછવું પડે, કારણ કે ઘર ટકાવવાનું છે, ફેમિલી ટકાવવાનું છે, બિઝનેસ ટકાવવાનો છે. આજે ઈગો આવે, બુદ્ધિ આવે, બધા પાસે પૈસા છે, 65 જણા ઘરમાં રહીએ છીએ, બધાના સરખા હિસ્સા છે. એક ભાઈ મને હમણાં કીધું કે તમે આટલું જોઈન્ટ ફેમિલી એટલી સફળતા પછી પણ સાથે રહી શકો છો, બહુ અદભુત છે. મહાભારતથી જરા કઈ ઓછું નથી. મેં કીધું આ ભીષ્મ પિતામહે પૂછ્યું, મારી ત્યાં રહેવા આવ્યા હતા મુકેશ ખન્ના. મેં કીધું મહાભારતથી જરા કઈ ઓછું નહીં કયો. મહાભારતમાં તો કૃષ્ણ હતો, અહીંયા તો વગર કૃષ્ણ આપવાનું છે. એની પાસે કૃષ્ણ હતો તો આ યુદ્ધ કરવું પડ્યું, અને વગર યુદ્ધે આપવાનું એથી અઘરું છે. એટલે કીધું કરવાનું ફાઇનલ છે, જે થાય તે બંધ કરી દો. ગાજરની પીપુડી ખાઈ જવું અને એ સલાવવું એ ભગવાનની ઉપર છે. આ સદાવ્રત હતાદારમાં વર્ષોથી હાલે છે. કયા ભગવાનનું ત્યાં વરદાન છે કોઈને ખબર નથી. શ્યામજી બાપા ખવાડતા હતા અને લોકો ખાતા હતા, નાભીના આશીર્વાદ દેતા હતા. શ્યામજી બાપા વૈયા ગયા, નાળિયેર ત્યાં વધેરે એ શ્યામજી બાપા પાડાને ખવાડતા, અને પાડો રૂષ્ટ પુષ્ટ થયો હતો. પાડાની પૂજા કરતા હતા, અને હજી સદાવ્રત હાલે છે. જમવાનું એટલો મોટો પ્રતાપ છે, જેની જઠરાગરી ઠરે એ જન ઠરે અને આશીર્વાદ મળે. આ તો આપણું કામ કરે છે. આવો એક જ વિચારે ચાલુ કર્યું, 5 પ્રકારના ફાયદા થયા. આ બિઝનેસના ફાયદાની હું વાત કરું છું. બાય પ્રોડક્ટ મળ્યા. બપોરે જમવાનું બંધ થયું એટલે ઘરે જવાનું બંધ થયું. ઘરે જતા હતા તો પેટ્રોલ ડીઝલના ખર્ચા બચ્યા, કલાક સમય બચ્યો. ઘરે ઘરવાળી રાંધે નહીં, બપોરનું સવારનું ખાઈ લે, સાંજે રાંધે, ખર્ચો બચ્યો. 10% કામ વધારે થયું, કારણ કે 10 કલાકના 11 કલાક કામ કરવા મળી ગયા. આ બધું થવાથી અમારે 10% પ્રોડક્શન વધારે આવ્યું. મશીનરી વગર મશીનરી વધેરમાં કોમ્પિટિશનમાં અમારા સેલેરી વધી ગઈ. અમારે આ બધાનું ટોટલ મારો ને તો એક જ ફાયદો, બધા બપોરે જમીને 5 મિનિટ 10 મિનિટ દાદરમાં બેસે એમ્પ્લોય, અને એકાબીજા પૂછે કે એટલો બધો શેઠને ખર્ચો પરવડતો હોય છે. તો બીજો પાછો સારો માણા ડાયો માણા હોય ને એ એમ કે ભલા માણા આપણે થોડુંક ધ્યાન રાખીને ત્યાં ખર્ચો નીકળી જાય. આ માનસિકતા ચેન્જ થઈ, 3 પેઢીએ પરિવર્તન ન આવે એ માનસિકતા ચેન્જ થઈ. બધા પ્રેમ કરવા મળ્યા, ભાવથી કામ કરવા મળ્યા, દિલથી કામ કરવા મળ્યા, પોતાનું સમજીને કામ કરવા મળ્યા. નુકસાની ઘટી ગઈ, પ્રોડક્શન વધી ગયું, કોઈને ખબર નથી. હરિકૃષ્ણ મોટું થઈ ગયું ખાલી જમવાના પ્રતાપે. એમ કેવું હોય તો જરા કઈ અતિશયોક્તિ નથી. એનાથી આગળની વાત કરું ફાયદાની. બપોર વચ્ચે હીરા સોરા કરતા, એ જવાનું બંધ થયું, એ બંધ થયા. આઈટમ નીકળી ગઈ, હીરા સોરવા વાળી આઈટમ નીકળી ગઈ, કા બંધ થઈ ગઈ. ખાઈ એનું ન ખોદાય. 100
24 કલાકે પાછો ખાય, આપણું પેટમાં હોય. જેનું ખાઈ માણા કોઈ ખરાબ ન કરે, તમે ખ્યાલ નથી રાખજો. દુશ્મન પણ ઘરે આવ્યો હોય ને જમાડી દો, વેર તમારું જતું રહે. ત્યાં સુધી જો તમારે સક્સેસ થવું હોય, સફળ થવું હોય તો જતું કરવું પડે, મોટું વિચારવું પડે. પૈસા કોઈક લઈ જાય ને એની વાહે નહીં પડવાનું, પૈસા ન લઈ જાય એની વાહે પડવાનું. એટલે કે એવા થોટ્સ ને એવા વિચાર કરવાના કે આ ગલતી બીજી વાર ન થાય. ઓલામાં ફર્ગેટિંગ, ભૂલી જાઓ. એ લઈ જવા વાળી આઈટમ હોય છે, આપણું ઓલા જન્મનું કાંઈક દેવું હોય છે, સુપ્તે થઈ ગયું, એમાં ઝઘડો નહીં કરવો, એમાં બહુ એનર્જી નહીં વાપરવી. પૈસા ન જાય, પૈસા કેમ બીજા આવે એમાં એનર્જી વાપરવી. નેગેટિવિટીમાં બહુ એનર્જી વપરાય છે. આ ન થઈ શકે, આ ન કરાય, ફલાણું, ઓલાને આવું કર્યું હતું, એનો દાખલો, ઓલાનું આવું કર્યું. આપણા નિર્ણયમાં આ બધા એક્ઝામ્પલ આવે એટલે આપણે નિર્ણય લઈ શકતા નથી. સારો વિચાર બધાને આવે, બધાને એમ થાય કે મારે આ કરવું છે, પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતું. હવે હવા નીકળી જાય છે. શમશાન થાય ત્યારે તો વેરા બધાને આવી જાય. હવે ઘરે આવીને બધું ભૂલી જવાય છે. મને જે વિચાર આવ્યા એવા વિચાર બધાને આવ્યા હશે, નો આવે એવું કઈ છે નહીં. પણ ઇમ્પ્લિમેન્ટ નથી થતા. ઇમ્પ્લિમેન્ટ થાય તો રિઝલ્ટ મળે. જે મને મળ્યું એવું તમને મળે. નેચરનો નિયમ છે, કુદરતનો કાનૂન છે. એક દાણો વાવો, 1000 દાણા મળે. મળે કે નહીં? યસ. આપણે આ દેશમાં રિસ્પોન્સિબલ પર્સન છીએ. ઘરમાં છીએ, આ દેશ માટે છીએ, સમાજ માટે છે, જાગૃત છીએ. તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં તો અમે લોકો હીરા શીખવા આવ્યા, હીરા નહોતા, ઓળખાણ નહોતી, સમજણ નહોતી, કોઈ દેતું નહોતું, કઈ ખબર પડતી નહોતી. આજે તો દુનિયા મુઠ્ઠીમાં છે. તમારે નોલેજ જોતું હોય તો 1 મિનિટમાં તરત જ કે ભાઈ 45 નો હતો ડોલર, તરત ને તરત રેફરન્સ મળી ગયો. આજે તમે એ સ્થિતિમાં જીવો છો. તમારી પાસે માટામાં સારી પરિસ્થિતિ છે કે ઉંમર તમારી પાસે છે, સમય તમારી પાસે છે. ગમે એટલા પૈસા ખર્ચે, સમય નહીં મળે. જે તમે યંગસ્ટર છો, જે 50 ઊંચે જશે, 2-3 જણા જશે કે 50 બહાર આવે, બરાબર ને? બે હશે, આ બે તો દેખાય છે. તમારે બધાને બહુ મોકો છે. આવી સુવર્ણ યુગમાં તમે ઉડી રહ્યા છો. સાથે સાથે ભારત સરકારમાં નરેન્દ્રભાઈનું પણ વિઝન છે. દેશને 2047માં ક્યાં લીધો. એને હમણાં ભાષણ કર્યું વાઇબ્રન્ટમાં, રાજકોટમાં. સહી સમય હૈ, યહી સમય હૈ. સહી સમય હૈ, યહી સમય હૈ. હવે ઘણી વાર ત્યારે ઉજવવાની હોય ત્યારે ફરવામાં ને આમ કેમ કે આપણી જુવાની છે, અત્યારે ફરી લઈએ, અત્યારે મળી લઈએ, હરી લઈએ. આજે તો જુવાની છે. જો જુવાનીમાં ફરવામાં ફોકસ રાખ્યો ને તો પછી ગઢપણમાં ગધા મજૂરી થાય. જુવાની હું કહું, મારે છોકરાઓને કહું છું, કારણ કે મેં લગ્ન કર્યા પછી 20-25 વર્ષ સુધી મેં 20 દિવસનું ટ્રાવેલિંગ કર્યું દર મહિને, અને એક પણ રજા નથી પાડી. રવિવારને દી સાંજે 7 વાગે આવી અને અઠવા લાઈન લુના લઈને જઈ, સ્કૂટર લઈને જઈને, છોકરાઓને બિહારીને જઈને ઘર જઈથી લઈ ગયેલો ત્યાં નાસ્તો ખાઈ. એ આ બધી સુરતની સિસ્ટમ બધાને ખબર છે. આટલો સમય મેં નહોતો આપ્યો. આજે તો લગ્ન થાય એટલે તરત જ થોડા દિવસ સમય, હજી બાળકો કે કરવા નથી, સમય કરવો, આ કરવું, મારા સમય ફેમિલી લાઈફ જીવવી, ફેમિલી લાઈફ બનાવ્યું છે તો જીવી એકશો ને કઈ વળ ખાવો ને કરા પટાવર. અત્યારે એ ન જોવાય. અત્યારે તો ખાલી એક કેવી રીતે ગ્રોથ થાય જોવાય. જોવાની હવે અત્યારે 50 વર્ષ પછી, હું 60 વર્ષ પછી જલસા ને 50 વર્ષ છે. હલો, જલસા કરવા પણ હોય તો જલસા થાય ને, હે ના થાય. 50 વર્ષ સુધી આંખ બંધ કરી 24/7 આપણું મિશન, આપણું લક્ષ્ય ને આપણો ગોલ, આપણા સપના આગળ જ હોવા જોઈએ. રાતે બેઠા ઉઠતા 24 કલાક જેને જે વિચાર આવે એ સાકાર થાય અને 100% થાય. અને અત્યારે હું બાદશાહથી લાઈફ જીવું છું. જ્યાં જાઉં ત્યાં વાઈફ હંમેશા હારે હોય છે. મને ઘણા હમણાં કાલે જ પૂછ્યું તમે હનીમૂન કરવા ગયા હતા. હું હનીમૂનમાં લગ્ન થયા પહેલે જ દિવસેથી છોકરા હારે હતા મોટા ભાઈના.
જુનાગઢ ગયા હતા ફરવા જાય ત્યારે હનીમૂન હું કે બધી ફરવા જાય તો એને હનીમૂન કહેવાય કે છોકરાને લઈને ગયો તો ફરવા. પણ અત્યારે રોજ જાઉં છું, કંઈક કર્યું છે તો જશે. આ ક્રીમ સમય છે, જોવાની છે ક્રીમ સમય છે, ક્રિએટિવિટીનો ક્રીમ સમય છે. શરીર પણ મગજ પણ એકદમ એક્ટિવ છે. અત્યારે રાઈટ સમય છે. તમને ખ્યાલ ન હોય તો ખેતી કરવામાં વડીલો વરસાદ પડે અને વળતે દિવસે સવારના પોરમાં દતાળ જોડે વાવણી કરવા માટે, સવારના પોરમાં વરસાદ બધાના ખેતરમાં હારે પડ્યો હોય, બધાના ખેતર રેડી હોય, વાવવાનું સવારના પોરમાં 6 વાગે દતાળ જોડો અને બપોરે 9 વાગે દતાળ જોડો અને બપોરે 12 વાગે જોડો. ત્રણેય ખેતર બાજુમાં હોય, ત્રણેયની ઉપજમાં ફરક હોય. ફસલમાં ડિફરન્સ 3 કલાકનો વાવણીનો દેખાય. કારણ કે સમય જતો રહે, સમય પછી નહીં આવે અને સમય પછી સમય નહીં આપે. સમય જાહે એટલે સમય નહીં વધે. એટલે રાઈટ ટાઈમે રાઈટ ડિસિઝન લઈ લેવું જોઈએ. અત્યારે યંગેસ્ટ તમે છો, નાનો મોટો બિઝનેસ પણ છે, કેપેબિલિટી છે, સમજણ પણ છે, શરીર પણ છે, સંપત્તિ પણ છે. અત્યારે સંકલ્પ કરવો જોઈએ, બેસ્ટ સંકલ્પ. કદાચ તમે પછી મને સવાલ કરશો તો તમારે જોઈએ છે એ હું તમને પીરસીશ. એટલે સવાલ જવાબ કરજો તમારી પાસે જેટલો સમય હોય એટલો. અમે તો સમય કાઢીને આવ્યા છીએ. અમે આવ્યા છીએ કંઈ ને કંઈ દેવા. નથી તમને પછી મળવાનો, નથી હું તમને ઓળખતો. મને તો લોભ છે કે દેશના લોકોને જેને ભૂખ છે એને કાંક દઈએ. આ પણ એક પુણ્યનું કામ છે. તો તમારી પાસે બધું જ છે. અમે જેમ ભગવાનનો 10મો ભાગ કાઢતા હતા, હું આ એના ઉપરથી મેં મારી પોતાની આ એક થિંકિંગ અને હમણાં હું મહાભારતના અનુશાસન પર્વની બુક છે 7, એ વાંચું છું. અનુશાસન પર્વ જ્યારે ભીષ્મ પિતામાં ભૂતા હતા બાણસૈયા ઉપર અને પાંડવોને શાસન હાથમાં લેવાનું હતું, બધું તો નાશ કરીને બધું તળિયા ઝાટક કરી નાખ્યું હતું. એટલે કૃષ્ણએ કીધું હજી દાદો જીવે છે, અનુશાસન કેમ કરવું એ તમે જ્ઞાન લઈ આવો. એટલે એ જ્ઞાન લેવા ગયા હતા. અનુશાસન, રાજ કેમ કરવું? કારણ કે આપણો એક ધર્મ છે, એક રાજાનો ધર્મ છે, એક નાગરિકનો ધર્મ છે, એક પતિનો ધર્મ છે, પત્નીનો ધર્મ છે, લીડરનો ધર્મ છે, વડીલનો ધર્મ છે. આ આપણા બધાના ધર્મ છે. એટલે કે કેવી રીતે જીવવું આપણી પાસે સત્તા સંપત્તિ બધું હોય ત્યારે. તો એમાં લખેલું છે, રીતસર લખેલું છે. તમારી પાસે એમાં ગાયોનું બહુ દાન લખેલું છે, પાણીનું બહુ લખેલું છે. તો મને કોઈ અનુશાસન પર્વ મોકલું, કારણ કે હું ગાયો રાખું છું, પાણીના માટે કામ કરું છું, પ્લાન્ટેશન માટે કામ કરું છું. એના રેફરન્સમાંથી મેં થિંકિંગ કરીને તમને એક્ઝામ્પલ દઉં છું ને, એ મને બહુ લાગુ પડ્યો. અને મને લોકો આવું જ મસાલો મોકલે કે તમે શું અદભુત કામ. એમાં ગાયનું બહુ મોટું દાન લખેલું હતું, પાણીનું બહુ મોટું લખેલું હતું, પ્લાન્ટેશનનું બહુ મોટું લખેલું હતું. આ દેશને તમે એક સારું ઝાડ આપીને જાઓ ને તો 500 વર્ષ સુધી આખા સૃષ્ટિને ઓક્સિજન આપે છે. એક છોકરું નપાતક દો એની કરતા ઝાડ દેવું આવે. હલો, સમજાય છે? કેટલાય ઝાડને ઉખેડી નાખે એવો કપાતર દેવો એની કરતા એક ઝાડ દઈને ખુશ થાવ. 500 વર્ષ સુધી આ સૃષ્ટિને ઓક્સિજન આપશે વિના સ્વાર્થ. ઝાડનું બહુ લખેલું છે. એમાં એક લખેલું હતું ગાયોનું. મેં ગાયો આપેલી 75 ગાય મેં દાનમાં આપેલી. 75 અમૃત મહોત્સવના આઝાદીના ચાલતા હતા ને ત્યારે રાજ્યપાલના હાથે, રાજ્યપાલ આપણા બહુ ગાય પ્રેમી છે, એટલે મને મોકલ્યું કોઈ અનુશાસન પર્વ. એમાં લખેલું હતું તમારી પાસે 10 ગાય હોય તો 1 ગાય દાન કરવી જોઈએ, 100 ગાય હોય તો 10 ગાય દાન કરવી જોઈએ. એવી રીતે 10%ના રેશિયો લખેલું હતું, એનું પુણ્ય લખેલું હતું. એટલે મને તો આનંદ થાય પાણીનો માટે. અને ગજબનું દાન લખેલું છે. એમાંથી મેં રિસર્ચ કર્યું કે અમારે પાસે દેશમાં ગાય હતી.
દેશમાં ગાય હતી ત્યારે બાને દાદા રોજે બ્રાહ્મણને અને બાવાજીના ઘરે દૂધની ટબુડી હું દેવા જતો હતો. તો ત્યારે પણ એ પુણ્ય કરતા હતા દૂધનું, કારણ કે 10 ગાય નહોતી, એક ગાય હતી, પણ એમાંથી 10% દૂધ તો દેતા જ હતા બીજાને. આપણા બાપ દાદા 60 ફ્રીમાં દેતા હતા, બારડોલીમાં કદાચ દેતા હશે. જેની પાસે દૂધાણા હોય અમે લોકો તો દેતા હતા. સાસ તો આપણે કેટલી ખાઈએ, તો જેટલી વધે એટલી સાસ જે લોકો આવે બધી સાસ ગામના લોકોને જેની પાસે દૂધાણા ન હોય દેતા. ત્યારે પણ આપણે દાન કરતા હતા 10%. વાડીએથી મોલાટ આવે, ઉપજ આવે તો પેલા મિસ્ત્રી, બાવાજી, બ્રાહ્મણ આ બધાને ખોબો ભરીને, કૂપડું ભરી, તપેલું ભરીને ખળાવડેથી દેતા હતા. તમારા બાપ દાદા હોય ને પૂછજો, હા મેં તો મારી આંખે જોયેલું છે. ખળાવડ ઘરે લાવ્યા પહેલા બધું આપી દેતા, 10% એ 10% થઈ જતું હતું. હાલો ને, હિસાબ મારો ઈ છે કે એને કેદી 10% કરેલું. શું આપણે આપણી આવકમાંથી અત્યારથી 10% વાપરીએ છીએ ખરા? થિંકિંગ કરજો. તમારે જો મોટું થવું હોય તો બહુ સ્પષ્ટ છે. ઘણી વાર એમ 100 કરોડ થાય ત્યારે દેશ તારી પર આના ભરોસો મૂકવો. તું 1000 જાય, 5000 જાય, 10000 જાય, તારો શું ભરોસો? આજે હિસાબ સૂતે કરતો જવો હોય તો આજથી સંકલ્પ કરો. તમારો ધંધો કેમ વધશે એ મને ખબર નથી. દીવામાં ઘી નાખશો ને, જેમ દિવેટીઓમાં અગ્નિ ઊંચી થાય ને એમ ધંધામાં આ 7 વર્ષથી હું અનુભવ કરું છું. પૈસા છે તો એના 10%. મેં પાછું બીજું એનાલિસિસ કર્યું. સાંભળવા જેવું છે. ધંધાને જ લાગે છે. આ વાત ઉપર વિચારજો, ધંધા ઉપર ઓછું વિચારજો. ધંધો બાય પ્રોડક્ટ મળશે, ભણેલા ભાડે મળશે. આઈડિયા વાળા તમને આઈડિયા દેવાય આવશે. બુદ્ધિશાળી તમને આઈડિયા, મને બધું આ મળી જાય છે. જયારે જેવું જોઈએ એવું કુદરતે પ્રોવાઈડ કરેલું છે કે તારે આ માણસની જરૂર પડવાની છે. આવનારા સમયમાં તું જે કામ કરી રહ્યો છો એ મારા ઘરે દોસ્તી કરવા સામેથી આવે. આ કોણ પ્રોવાઈડ કરે? કુદરત કરે છે. આ માણસની જરૂર પડવાની છે એ મારી વિઝિટે આવે, એ રિટાયર્ડ થઈ ફાઉન્ડેશનમાં કામ કરવા આવે. સારા આઈડિયા એમનામાં આવી જશે, બધું આવી જાય. પણ આ સંકલ્પ 10% દઈએ છે. નંબર 2 મેં વિચારેલું, પૈસાના 10% તમે દઈ દીધા, નોટ ગુડ ઇનફ. તમારા સમયના 10% તમારે દેવા જોઈએ. બીજા ક્યાં તમે કહો છો? સમયના એ પણ નોટ ગુડ ઇનફ. સમજણના પણ 10% તમારે દેવા જોઈએ. અને ફિઝિકલી શરીરના સેવા કરવા. ગમે એટલા કરોડપતિ હો, ગમે એટલી જાયદાદના તમે માલિક હો, ગમે એટલું તમે દાન પુણ્ય કર્યું હોય, શારીરિક તમે સેવા નથી કરી આ સૃષ્ટિની કે રાષ્ટ્રની કે સમાજની, એના પણ તમારે 10% દેવા જોઈએ. જો સારી વસ્તુ તમારી પાસે હોય તો મારી પાસે સારી છે તો તમને કદાચ એમ થાય કે સારી દેવા. હા, તમે સારી દેવા, નકર કઈ વાંધો નહીં. તમે ખાલી એકના ફળ પામો, 3-0 ખાટલે પડો, બુદ્ધિ જાય. જયારે આપણે છેલ્લે થઈ ગાંડા થઈ જઈએ, સમયનું આપ્યું એ ગાંડો, ખાટલે પડ્યો એ સમય શરીરનું આપ્યું, હાલી નો એ કે એને પોતાના શરીરના 10% નો આપ્યા. આ મારું એનાલિસિસ છે. જો તંદુરસ્ત, ફિટ, શારીરિક, માનસિક, આર્થિક ફિટ રહેવું છે, બધામાંથી 10% બીજા માટે આપવાના ચાલુ કરો. આખી દુનિયા 10% રિટર્ન પેટે એક દાણો વાવો છો, 100 ગણા ઉગે છે, એમ બધા તમને 10% રિટર્ન આપવાનું ચાલુ કરશે. તમે ક્યાં પહોંચશો? કલ્પના નથી. જયારે આવું વિઝન હોય, આવું મિશન હોય, આવા સપના હોય, આવા ગોલ હોય, તમે વિચાર કરો તમને કોણ રોકી શકે પ્રગતિ માટે? કોઈ માઇકાલાલ નથી કે તમારા 4 સપના તમે ઈમાનદારીથી, ઓનેસ્ટતાથી, કે આ કોઈ હિસાબ જોવા આવવા નથી, આનું કોઈ ઇન્કમ ટેક્સમાં ઓડિટ નથી, આનો કોઈ સોપડો નથી લખાતો, પણ આનો હિસાબ ભગવાન પાસે બધાનો છે. જો એ ભરોસો હોય
ભગવાન કોઈનું લખતો નથી, પણ હિસાબ બધાનો રાખે છે. આ મારું એનાલિસિસ છે. મને જે મળ્યું છે, મારી હેસિયત કરતા મળ્યું છે જાજુ, એનું કારણ હું એનાલિસિસ કરું છું, થિંકિંગ કરું છું. તો આવા બધા કામ હશે. આના કારણે નામ પણ છે, કામ પણ છે. અને ઘણી લાલચ, ઘણી વાર પ્રલોભન, ઘણી વાર એવું નથી પરીક્ષા નથી થઈ, બધી જ પ્રકારની પરીક્ષા થઈ છે, થાય છે. લાલચના, લોભના, ક્રોધના, કામના, પણ આપણી વિચારધારા, અંતરસ્ફૂર્ણા, નેચર, કુદરત બચાવે છે અને ભૂલ નથી ખાવા દેતા. અત્યારે હું ભગવાનને પ્રાર્થના કરું, એટલી બેટર ને બેટર પરિસ્થિતિમાં છું. જો ભગવાન અત્યારે લઈ જાય વગર ભૂલે તો મોક્ષ આપણે અહીંયા આપણો બુક કરી લીધેલો છે. એવો આપ સૌ કરો. આ દેશના માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, એન્વાયરમેન્ટ માટે, નેચર માટે 10% આપવાના ચાલુ કરો. નરેન્દ્રભાઈનું સપનું છે 2047નું. અરે ભલામણા એની પહેલા 2045માં પણ એચીવ થઈ શકે છે. તમે ને અમે જોતા હશું. જેનો આવો વિચાર છે એ બધા નરેન્દ્રભાઈના ભાગીદાર છે. અને આ વસ્તુને તમારા પ્રૂફ કરવા માટે જો બહુ પૈસા થઈ ગયા પછી આ પોસિબલ નથી. 1/3 મૂડી આપી દો, 100% મૂડી આપી દો. છેલ્લી ઉંમરમાં તમે બધું વસિયતનામું દેશના નામે લખતા જાઓ તો ખાલી તમારું પુણ્ય જમા થાય. પૈસા માનસિક, શારીરિક 10% જે તમારે આપવાના હતા. આપણા ઇતિહાસમાં બોલે છે એક માણસે બહુ બધું સોનામોરનું દાન કરેલું આખી જિંદગી. સ્વર્ગમાં ગયો તો થાળી સોનાની, પાટલો સોનાનો, ખાટલો સોનાનો અને લાડુ સોનાના. ખાવું આપણે જોયું છે ને, સાંભળેલું છે ને. તો એક પ્રકારનું નહીં, સર્વ પ્રકારનું દાન. સર્વ એરિયામાં આપણે આપણી ઈમાનદારીથી, ઓનેસ્ટતાથી આપણે આપણો રોલ અદા કરવો પડે. અને આપણું આ ભગવાને મોડલ આપી, જવાબદારી આપી અને અહીંયા મોકલેલા છે. આ જવાબદારી આપણે આપણી નિભાવીએ, ભગવાન એની જવાબદારી નિભાવે. કરેલું કોઈની નથી, કર્યા વગર કઈ મળવાનું નથી. આપ સૌ આજનો દિવસ ભાઈએ કીધો બારડોલીમાંથી બહુ બધા સંકલ્પો લેવાના છે. આઝાદીના કયો કે રજવાડા એક કરવાના કયો કે અપવાસના કયો એ સમય હતો. આજે આ સમય છે કે દેશ માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે સમજણ છે, સંપત્તિ છે, શરીર છે. હું શું દઈ શકું ને હું શું કરી શકું, આ આખા પિક્ચરમાં એક મારો શું રોલ હોય એવા સપના સાથે આપ સૌ સક્સેસ થાવ. મને અહીંયા બોલાવી સન્માન કર્યું, આટલો સાંભળો, મારી વાત મૂકવાનો મોકો મળ્યો. સમજદાર માણસ